સ્વાગત. આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના અમુક મહત્વના મુદ્દાઓ પર વાત કરવાના છીએ. હા. ખાસ કરીને જે લઘુત્તમ લાયકાત ગુણ અને પેલી ફરિયાદ પ્રક્રિયા છે ને એના વિશે. આપણી પાસે થોડી માહિતી છે એમ કે જે ઉમેદવારોને કદાચ કામ લાગે. આપણો હેતુ એ છે કે આ નિયમો જરા સ્પષ્ટ થાય અને પેલું અભ્યાસક્રમ બહારના પ્રશ્નો હોય તો શું કરવું એ સમજાય. તો ચાલો જરા વિગતે ચર્ચા કરીએ આની. હા, ચોક્કસ. કારણ કે આવી જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને એમાં નિયમોની સાચી સમજ બહુ જ જરૂરી છે. મુખ્યત્વે આ પરીક્ષાના બે ભાગ છે, આપણને ખબર છે. એક લેખિત પરીક્ષા એટલે પાર્ટ એ અને બીજું શારીરિક કસોટી મતલબ પાર્ટ બી. એટલે આ બંનેના નિયમો જાણવા એ તો તૈયારીનો જ એક ભાગ કહેવાય. બરાબર. તો શરૂઆત કરીએ પેલો 40% લાયકાત ગુણનો નિયમ છે જેના વિશે ઘણી વાતો થતી હોય છે અને ઘણાને ચિંતા પણ હોય. તો આનો મતલબ શું? એમ કે ઉમેદવારે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ઓછામાં ઓછા 40% લાવવા જ પડે? અને જો કોઈ ના લાવી શકે તો શું થાય પછી? જો સામાન્ય નિયમ તો એવો જ હોય છે કે ઉમેદવારને આગળના તબક્કા માટે ક્વોલિફાય થવા માટે બંને ભાગમાં એટલે પાર્ટ એ અને પાર્ટ બીમાં જે નક્કી કરેલા લઘુત્તમ ગુણ છે એ મેળવવા જરૂરી છે. અને હા, મોટાભાગે આ ગુણ 40% હોય છે. જો કોઈ ઉમેદવાર માની લો કે બેમાંથી એક ભાગમાં પણ આટલા ગુણ ના મેળવી શકે તો એમને નોન ક્વોલિફાઈડ ગણવામાં આવે છે. ઓકે. એટલે કે અયોગ્ય, અને પછી એ ભરતી પ્રક્રિયામાંથી મતલબ બહાર થઈ જાય. આ નિયમનો હેતુ પણ એ જ છે કે ઉમેદવાર પાસે લેખિત અને શારીરિક બંને જરૂરી ક્ષમતા મિનિમમ લેવલની તો હોય. પણ હા, અહીં એક વાત છે. ગુજરાત સરકારના જે ભરતી નિયમો છે એ મુજબ ક્યારેક અનામત વર્ગો માટે એટલે એસટી, ઓબીસી ઉમેદવારો માટે આ લઘુત્તમ ગુણમાં થોડી છૂટછાટ હોઈ શકે છે. પણ સામાન્ય વર્ગ માટે તો મોટે ભાગે 40% જ હોય છે. પણ જો સૌથી પાકી વાત તો એ છે કે દર વર્ષે જે સત્તાવાર જાહેરાત આવે ને એમાં જ આની ફાઇનલ માહિતી હોય, એટલે એ તો ખાસ વાંચવી જ પડે. હા, એ તો સાચી વાત છે. સત્તાવાર જાહેરાત જ છેલ્લો શબ્દ ગણાય. ચલો, આ 40% વાળી વાત તો સમજાઈ ગઈ. હવે થોડું અલગ વિચારીએ. ક્યારેક એવું બને પરીક્ષા આપીને આવ્યા પછી ઉમેદવારને લાગે કે અરે આ પેપરમાં અમુક સવાલ તો સિલેબસ બહારના હતા. જેમ કે આપણા સોર્સમાં પણ ગુજરાતી વ્યાકરણનો ઉલ્લેખ છે કે એવું ક્યારેક બને. તો આવી સ્થિતિમાં જ્યારે લાગે કે ભાઈ આ તો અન્યાય જેવું છે, પ્રશ્ન સિલેબસમાં હતો જ નહીં, તો કંઈ થઈ શકે? હા, બિલકુલ. આ બહુ જ અગત્યનો મુદ્દો છે અને વાજબી પણ છે. જો કોઈ ઉમેદવારને પાક્કું લાગે કે અમુક પ્રશ્નો અભ્યાસક્રમ બહારના હતા, તો એના માટે એક નક્કી કરેલી ફરિયાદ નિવારણની પ્રક્રિયા છે. ઉમેદવારે શું કરવાનું કે જે લોકરક્ષક ભરતી બોર્ડ છે, LRD બોર્ડ, એની જે ઓફિશિયલ વેબસાઇટ હોય, હા. એના પર જવાનું. ત્યાં સામાન્ય રીતે ગ્રીવન્સ રિડ્રેસલ કે પછી ઓબ્જેક્શન ફોર્મ એવો કોઈ વિભાગ હોય જ છે. એ પ્લેટફોર્મ પર જઈને ઉમેદવાર પોતાની ફરિયાદ મતલબ વાંધો સત્તાવાર રીતે નોંધાવી શકે. ઓકે. પણ આમાં બે વસ્તુ બહુ મહત્વની છે. એક તો સ્પષ્ટતા અને બીજું પુરાવા. ખાલી એમ કહી દેવાથી ના ચાલે કે મને લાગે છે. તમારે સ્પષ્ટ લખવું પડે કે કયો પ્રશ્ન નંબર, કયા વિષયનો અને શા માટે એ અભ્યાસક્રમ બહારનો છે. બરાબર. અને એના સપોર્ટમાં પેલી જે સત્તાવાર અભ્યાસક્રમની કોપી હોય ને એ જોડવી પડે અને બતાવવું પડે કે જુઓ, આમાં ક્યાંય આ મુદ્દો નથી. આખી જે પ્રોસેસ છે એ ખાલી એક ઉમેદવાર માટે નહીં, પણ આખી પરીક્ષા સિસ્ટમની પારદર્શિતા માટે બહુ જરૂરી છે. એટલે ખાલી મનમાં રાખવા કરતાં એક પ્રોપર ચેનલથી પુરાવા સાથે વાત મૂકવાની. બિલકુલ સાચું. અને વ્યવસ્થિત પુરાવા સાથે રજૂ કરેલો વાંધો બોર્ડ પણ ગંભીરતાથી લે એની શક્યતા વધી જાય. અને એ પણ બતાવે છે કે ઉમેદવાર ખાલી ભણવામાં જ નહીં, પણ આખી પ્રક્રિયા અને નિયમો વિશે પણ જાગૃત છે. તો આપણે આ આખી વાતચીતનો સાર શું કહી શકાય? કઈ મુખ્ય બાબતો છે જે ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? મને લાગે છે બે મુખ્ય મુદ્દાઓ છે. એક તો પેલો 40% વાળો નિયમ બરાબર સમજવો. બંને ભાગમાં છે કે કુલ મળીને અનામત માટે શું છે એ બધું જાહેરાતમાંથી જોઈ લેવું. હા, બરાબર. અને બીજું, જો પ્રશ્નપત્ર બાબતે કોઈ સાચો વાંધો હોય, ખાસ તો સિલેબસ બહારના પ્રશ્નોનો, તો LRD વેબસાઇટ પરથી સત્તાવાર ફરિયાદ કેવી રીતે કરવી પુરાવા સાથે એની જાણકારી રાખવી. એકદમ સાચું. અને છેલ્લે એક વિચાર જે ઉમેદવારોએ મનમાં રાખવા જેવો છે તે એ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા માટે ખાલી સિલેબસ પૂરો કરવો એટલું જ પૂરતું નથી હોતું.
પરીક્ષાના નિયમો શું છે, ક્વોલિફાય થવાના ધોરણો શું છે અને જરૂર પડે તો ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી, આ બધી બાબતોની સમજ પણ એટલી જ કદાચ ક્યારેક વધારે મહત્વની હોય છે. આ જાણકારી તમને આખી પ્રોસેસમાં વધારે કોન્ફિડન્સથી અને યોગ્ય રીતે આગળ વધવામાં મદદ કરે છે. એટલે સવાલ એ છે કે તૈયારી ખાલી વિષયોની છે કે પછી આખી પરીક્ષાની સિસ્ટમની પણ છે? આ વિચારવા જેવું ખરું. ચોક્કસ. આ બહુ મહત્વની વાત કહી. નિયમો અને પ્રક્રિયાની જાણકારી પણ તૈયારીનો જ એક ભાગ છે.